જામકંડોરણાના સનાડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના સભ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરી લીધું। પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીતા ત્રણેયના મૃત્યુ થઈ ગયા। પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ સામેથી દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો। પ્રવેશ કરતા જ ઘરમાં ત્રણેય સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળ્યું। મૃતક મહિલા 36 વર્ષની છે, જેમણે તેમની 5 વર્ષીય અને 6 વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવતા મોત નીપજ્યું। પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। મહીસાગરમાં જૂથ અથડામણનો એક લાઈવ વિડીયો વાયરલ થયો છે। લુણાવાડાના વરધરી ગામે બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ હતી। મારામારીનો એક લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। શખ્સોએ સામસામે લાકડીઓ લઈ અને માર માર્યો હતો। જૂની અદાવતમાં ઝઘડો થયાનો ખુલાસો થયો છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા। વૃદ્ધને માથામાં લાકડી વાગતા તેને ગંભીર ઈજા પહોંચી છે। ત્રણેય યુવકો સામે કોઠંબા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે। એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે। પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે। ભરૂચના ઝઘડિયાના રતનપુર ગામે મોપેડ ચોરીની ઘટના સામે આવી। આ મોપેડની ચોરી કરનાર કોઈ બીજા નહીં પરંતુ 9 થી 10 વર્ષના ટાબરિયાઓ છે। મોપેડની ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં જોઈ શકાય છે કે એક બાળક મોપેડ પર બેઠું છે અને બીજો બાળક મોપેડને પાછળથી ધક્કો મારે છે। આમ બંને જે બાળકો છે મોપેડની ચોરીની આ ઘટનાને અંજામ આપી રહ્યા છે। હવે પોલીસે આ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ। જી હા, પુષ્પા સ્ટાઇલમાં MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે બે ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ। જોકે નવાઈની બાબતો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચી ગયો। ચંદન ચોર પુષ્પા ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી અને ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી અને ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ। જોકે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યુરિટી ગાર્ડની ઊંઘ ન ઉડતા સવાલ ઉઠી રહ્યા છે। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 10 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ હતી, જેને લઈ ગામના લોકોએ 2 વખત આ મામલે રજૂઆત કરી। કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી અને ત્રીજી વખત રજૂઆત કરતા અંતે 17માંથી 16 માંગણીઓની સર્વાનુમતે સ્વીકાર થયો। પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી ખેડૂતોમાં નારાજગી છે। આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ છે। જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરી દેવાની ચીમકી અપાઈ છે। છેલ્લા 3 વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જઈને આવતા હતા, પરંતુ 3 પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ। પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 3 વર્ષ બાદ આ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી। અને હવે વાત કાતિલ દોરીથી સાવધાનીની। ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી। સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દોરીના 48,000 રૂપિયાના 480 નંગ ટેલર અને કાર સહિત કુલ 1.98 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી। દસાડા હાઈવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળ વાળાને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓ વેચનારાઓ સાવધાન થઈ જજો। વડોદરાના માજલપુરમાં ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 ઝડપાયા। ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત તુક્કલનો કાળા કારોબાર માજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે। માજલપુરમાં બંને શખ્સો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચવા ફરતા હતા। પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે કેયુર પઢિયાર અને આશિષ પંચાલની ધરપકડ કરી। પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો અમદાવાદના વિપિન નામના શખ્સને મોકલ્યો હતો। પોલીસે ચાઇનીઝ તુક્કલનો જથ્થો મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કર્યો। નસબંધી કાંડમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ। ન્યૂઝ 18ના અહેવાલ બાદ લેવાયા તાત્કાલિક પગલાં। કાગળ પર નસબંધીના ઓપરેશન કાંડમાં પગલાં ભરવામાં આવ્યા। ઓપરેશન કાંડમાં હેલ્થ વર્કરને ફરજ મોકૂફ કરાયા છે। કડીની મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર છે। કડીના કલ્યાણપુરાના
શ્રમિકનું ઓપરેશન કાગળ પર થયું હતું. નસબંધી કેમ્પમાં 28 ઓપરેશન થયા હતા, જેમાંથી 6 કડી તાલુકાના પેશન્ટ હતા અને કડીથી મોકલાયેલા 6 કેસમાંથી 5 દર્દીઓનું અડાલજ હોસ્પિટલમાં ઓપરેશન થયેલું, જેમાં કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરે નસબંધી માટે ફોર્મ ભર્યું હતું અને ઓપરેશન માટેનું ફોર્મ સહી સિક્કા સાથે ભરી દીધું હતું. જો કે ફોર્મ ભરાઈ ગયું અને શ્રમિક ઓપરેશન માટે ગયો જ ન હતો. આ તરફ નસબંધી કાંડમાં અત્યાર સુધીમાં 3 હેલ્થ વર્કર સસ્પેન્ડ થયા છે. નસબંધી કાંડમાં તમામ 28 ઓપરેશન કેસમાં તપાસ પૂરી થઈ ગઈ છે. 28 નસબંધી કેસમાં વિડીયોગ્રાફી સાથે તપાસ પૂરી થઈ છે. હજુ પણ નસબંધી કાંડમાં વધુ ભોપાળા બહાર આવી શકે છે. અમદાવાદના ખ્યાતિકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે અને PMJAY યોજનામાં પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવી SOPની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ. જે સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ગઈકાલે સાંજે ગાંધીનગર ખાતે PMJAY એટલે કે જે PMJY યોજના છે જેની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં PMJAY અને મા યોજના અંતર્ગત એમ્પેનલ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી એટલે કે કેન્સર અને નિયોનેટલ એટલે કે બાળરોગ સારવારની પ્રોસિજર માટેની નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ. આ બેઠકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા, જેમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ યોજનામાં પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવીન SOPમાં કોઈ પણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણ ધ્યાન રખાયું છે. મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડી ગયું. ખાનપુરના બામરોડામાં કેનાલમાં 4 જગ્યાએ ગાબડું પડ્યું છે. આ કેનાલમાં લીકેજના કારણે પાણી વહીને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા. 10 થી 15 ખેતરોમાં ઘઉં, ચણા સહિતના પાક ધોવાઈ ગયા. અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી. સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. સુજલામ સુફલામ કેનાલમાં હાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું. જો કે સુજલામ સુફલામ કેનાલ ઇન્ચાર્જને જાણ થતાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું અને અધિકારીઓ સહિતની ટીમે કેનાલ સમારકામની કામગીરી હાથ ધરી. રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં લઈ જવી પડી. વધુ એક ઘટના નર્મદાના ચાપટ ફળિયાનો એક વિડીયો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે. સારવાર ન મળતા જંગલમાં જ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો. ગર્ભવતીને રસ્તાના અભાવે લાકડાના 2 દંડા લઈ અને વચ્ચે સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જવાઈ હતી. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધી રસ્તો નથી. પ્રસૂતાને પીડા ઉપડતા તેને જોડીમાં નાખી લઈ જવાનો વારો આવ્યો, જ્યાં ખુલ્લા જંગલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો. સ્થાનિકોના મતે 10 કિલોમીટરમાં રસ્તો ન હોવાથી કોઈ વાહનો આવી શકતા નથી. ચાપટ ગામમાં 3 પેટા ફળિયા છે, જેમાં ચાપટ ફળિયું, બીજું તિલખડી અને ત્રીજું ગમડ ફળિયું છે. 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી. કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે. તો